તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખ્યાતિ હોસ્પિટલની મામલે વધુ એક ખુલાસો થયો છે. નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, જેમાં 3 વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 847 દર્દીઓએ સારવાર લીધી છે. ગુજરાતમાં 46 લાખ દર્દીઓને પીએમજયનો લાભ મળ્યો છે. 46 લાખ દર્દીઓને 9,000 કરોડની સહાય ચૂકવાઈ છે. તો 5 વર્ષમાં 46 લાખ દર્દીઓને પીએમજયનો પીએમ જય યોજના હેઠળ 46 થી વધુ દર્દીઓએ સારવાર લીધી હોવાનું સામે આવ્યું છે. 2023 અને 24માં 8 લાખથી વધુ દર્દીઓને સારવાર મળી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મિત રાઠોડ લાઈવ જોડાયા છે. જી, ખ્યાતિ હોસ્પિટલમાં 3 વર્ષમાં 847 દર્દીઓએ સારવાર લીધી છે. શું છે વધુ વિગત? જી, ખ્યાતિ હોસ્પિટલમાં છેલ્લા 3 વર્ષમાં 847 લોકોએ સારવાર લીધી હતી, જેનો પીએમજયનો લાભ જે છે તે દર્દીઓને મળ્યો હતો. પરંતુ તેમાંથી 10 જેટલા જે દર્દીઓ છે તેમની પાસેથી લગભગ 1.25 લાખ જેટલું જે છે પીએમજયનું જે ફંડ હોય છે તેની અંદરથી કાપ મળ્યો હતો. ત્યારબાદ જો ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષની અંદર 46 લાખથી પણ વધુ લોકોએ પીએમજય યોજનાનો લાભ લીધો છે, અને જેની પાછળ ગુજરાતમાં 9,000 કરોડનો જે છે સહાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા બાદ જે છે સૌથી વધુ 213 જેટલી હોસ્પિટલ અમદાવાદની અંદર પીએમજય યોજના હેઠળ આવે છે, અને પીએમજયના 24 લાખ કાર્ડ ધારકો અમદાવાદમાં છે. એટલે કે ચોક્કસપણે કહી શકાય કે પીએમજય યોજનાનો લાભ અમદાવાદમાં ખૂબ મોટા પ્રમાણમાં મળી રહ્યો છે. પરંતુ ખ્યાતિ જેવી કેટલીક હોસ્પિટલો હોય છે જેઓ માત્ર દર્દીઓને એટીએમ સમજે છે અને માત્ર બિનજરૂરી સારવાર કરી પીએમજયનો લાભ મેળવવા જે છે આ પ્રકારના જે સારવાર બિનજરૂરી કરતી હોય છે. પરંતુ ત્યારબાદ જે છે આ સમગ્ર જે કૌભાંડ સામે આવ્યું છે એની અંદર અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે, અને ખ્યાતિ હોસ્પિટલમાં છેલ્લા 3 વર્ષમાં 846 લોકોએ જે સારવાર લીધી હતી તેમાંની તપાસ પણ થશે, કારણ કે કેટલાક લોકોની સારવાર જે છે બિનજરૂરી થઈ હોવાનું જે છે કિસ્સાઓ સામે આવ્યા છે. અને સાથે જ જે અમદાવાદ અને આજુબાજુના ગામડાઓ છે, મહેસાણા જિલ્લાના કેટલાક ગામડાઓ છે, તેની અંદર જે કેમ્પ કરવામાં આવતા હતા તે પણ એક એજન્ટ મારફતો દ્વારા કરવામાં આવતા હતા, અને ત્યારબાદ તેમને બિનજરૂરી સારવાર અપાતી હતી. એટલે કે જે આ લાભ જે છે એ ગરીબ દર્દીઓ માટે હોય છે, પરંતુ આ કેટલાક લોકો જે છે તે માનવતાને સાઈડમાં નેવે મૂકીને જે છે આ દર્દીઓને એટીએમ સમજીને તેમની પાસેથી પૈસા પડાવતા હોય છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો પીએમજય યોજના હેઠળ 46 થી વધુ દર્દીઓને કહી શકાય સારવાર આપવામાં આવી હતી.